જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બોલો ફોન પીવા આવ્યો હા કે મેં ચોથ બોરાતી નથી ને વધારે એવું મમ્મી આ સાફ કરવાનું હે ને એ ભાઈ ચોખ્ખું કરીને દીધું નવું પાણી કર્યું. સારું, તો ચાલો મિત્રો, મમ્મી મારી આ બધું પાણીનું કરે છે ચકલદન પીવા માટે. અને અત્યારે પવન મસ્ત આવે છે, જો એકદમ મસ્ત પવન આવે છે. તો મિત્રો આ છે ધૂપ, અને કહેવાય ધૂપ. અને આ ધૂપ કરવાનું છે હવે આપણે વાડીમાં. શું કે મમ્મી? લુકડા બાંધ્યો હું લેતા આવું સાહેબ. હા તો બેસ. હા મમ્મી, આ લાલ હાથ કેમ ન થયા? હાથ લાલ ચૈનિયાનો કલર ગયો. તો મિત્રો મમ્મી માટે નવો ચૈનિયો લાવ્યો હતો ને, તો તો મિત્રો મોર પણ આવે છે, જો સામે જો દેખાય છે ને. કલર ગતો રહ્યો બધો. હા, થોડો થોડો ગતો રહ્યો. તો ચાલો મિત્રો, મમ્મીએ લુગડા ધોયા હતા ને બપોર, તો આપણે લઈ લઈએ. જો મિત્રો, મારું શર્ટ ને મારું પેન્ટ ને બરાબર બધું કમ્પ્લીટ લઈ લઈએ, કેમ કે મમ્મીને એક તો દેખાય નહીં અને કઈ ગોથા મારે. બસ વારીને મૂકી દેજો, બરાબર મિત્રો. મમ્મી તને આંખે સારું થયું? આવું થઈ ગયો. અત્યારે ગરમી ને હરેલા નહીં બહુ. તો મિત્રો મમ્મીને આંખે છે ને આ બધું થોડુંક પાક્યું છે, પણ હું બધા મિત્રો કહે છે કે રાહુલભાઈ ઓપરેશન કરાવો. તો મિત્રો ઓપરેશન હું એટલા માટે નહીં કરાવતો, મારે છેડછાણી નહીં કરાવી, કેમ કે આ મમ્મીનું માથું છે ને આખું બધું પાકી ગયેલું છે. નહીં મમ્મી? આ 2 વખત તો ઓછું ઓપરેશન થયું. હા, 2 વખત ઓપરેશન થયું અને માથામાં વાગેલું ને. હા, તો મિત્રો મારી મમ્મીને શું થયેલું તમને કહું. જો આ તો પતરા તો હમણાં જ નાખ્યો, પણ પહેલા નરિયા વાળું છાપરું હતું ને, તો આ આંબલી ઉપરથી સીધું અહીં આગળ વાંદરો પડ્યો ને, તો આખું પડાર જ પડ્યું હતું મમ્મીના માથા ઉપર. તો બધું લોહી લવણ થઈ ગયું હતું. તે દિવસનું છે ને મમ્મીને બધું આખું મગજ એ થઈ ગયું, એટલે સંભળાતું નહીં ને એવું બધું. ફરી અહીં પડી જાય. હા, પછી મિત્રો મમ્મીનું આખે ઓપરેશન કરાવ્યું ને, ત્યારે અહીંયા આગળ પડી ગઈ હતી. તો પછી તો અહીંયા જ વાગ્યું આંખે. એટલે હવે વધારે હું છેડછાણી કરાવું ને તો ના થવાનું કશુંક થઈ જાય ને તો લોચા પડે. આવું હતું ને મિત્રો, એટલા માટે હું મમ્મીને બીજું કશુંક દવાખાનામાં નહીં લઈ જતો. પણ મિત્રો મને કામ કચ્યું નહીં કરાવતો, જાણે મમ્મી ઉઠતું નહીં, સંભળાતું નહીં. તો ચાલો મિત્રો, આ બધી તો વાતો હતી આપણી થોડીક મમ્મીનું. જેમ આ તો કોમેન્ટો હતી અમુક કે રાહુલભાઈ મમ્મીનું આંખનું ઓપરેશન કરાવો. મિત્રો ઓપરેશન કરાવવાનું જરૂર નહીં, કેમ કે બધી કેટલી વખત ઓપરેશન થયેલું છે એટલે. તો જો મિત્રો સામે મોર ખાય છે, જો 2 વખત ઓપરેશન ન થયું. 2 વખત થયું. 2 વખત ઓપરેશન થયું. એક વખત માથામાં પેલું બધું વાગ્યું હતું એ. અહીંયા આગળ પડાર પડ્યું હતું ને, ત્યારે અહીંયા આગળ મિત્રો ત્યારે મને રાહુલ મને દવાખાનામાં લઈ જતો નહીં, તો આવ્યા હતા. તો ચાલો મિત્રો, આપણે જવાનું છે ધૂપ કરવા. તો આજે હું તમને બતાવું, કેમ કે કાયમ હું વાડીમાં ધૂપ કરા છું ને, એટલે કે દૂધીની વાડીમાં ધૂપ કરવાનું હોય કાયમ, કેમ કે પેલું શું રોગ ના આવે એવું, એટલા માટે. તો મિત્રો જો આપણે કોડિયામ દેવતા ભરી લઈએ, બરાબર. કેમ કે એક હાથ તો ફોન હતો ને એક હાથે દેવતા ભરવાનો હતો, એટલે મિત્રો બરાબર આટલો દેવતા ભરી દીધો. અને હવે ગરમ ગરમ લાગ્યું હાથે, એટલા માટે ફણસી લઈ લઈએ આપણે. ફણસીથી પકડવાનું. અને ધૂપ લઈને જ હું ફરતો હતો ક્યારનો, મૂકું દેવતા પડે એટલે મેં નાખું. જો મિત્રો બરાબર. હા, કમ્પ્લીટ. જેણો કરીને એ કરી હોય
ચાલો આ ધુમાડો થયો નહીં જોજે. અને મિત્રો મસ્ત સુગંધી આવે છે. ચાલો આપણે વાડીમાં જઈએ. મમ્મી હા, જવું હું વાડીમાં. હા, જવાનું. તો મિત્રો જો આ રીતે પકડવાનું હણસીથી અને પછી આવું ધુમાડી લઈને ફરવાનું વાડીમાં, એટલે વાડીમાં ધૂપ કર્યું કહેવાય. ચાલો તો મિત્રો આ રીતનું હોય જો. આ રીતનું મિત્રો કાયમ હું ધૂપ કરું છું. આ વાડીની ચારે કોરા આવું ધુમાડી લે ને ફરી વળવાનું, એટલે કે વાડીમાં ધૂપ થઈ જાય. આ રીતનું હું કાયમ ધૂપ કરું છું. તો મિત્રો આજે મેં તમને વિડીયોમાં બતાવ્યું આવી રીતે ખેતરની ગોર ફરવાનું એમ. તો જો મિત્રો આ રીતનું કાયમ હું ધૂપ કરું છું વાડીમાં. એટલે કે જો આવા બધા ફૂલ આવેલા હોય ને એ ફૂલ કરમાઈ ના જાય ને એટલા માટે. મિત્રો જો દૂધી થઈ છે બધી. તો જો મિત્રો કેવી દૂધી થઈ છે. હવે મિત્રો જો 4 એકર ફરીને આવી ગયા ને, હવે મૂકી દેવાનું અહીં આગળ મૂકી દેવાનું, એટલે ધુમાડું થયા કરે. બરાબર. આ રીતનું કાયમ મારે ધૂપ કરવાનું હોય છે જો. અને દૂધી કેવડી મસ્ત થઈ ગઈ છે જો. બરાબર. તો ચાલો આપણે પાછા હવે ઘેર ધૂપ કરી દીધું. અને અત્યારે મસ્ત વાતાવરણ છે એકદમ.